હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો નીટ 1988 થી માંડીને 2019 સુધીના એમસીક્યુ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો લો ઓફ મોશન ક્લિયર કે નહીં? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે 30 નંબરના એમસીક્યુ સુધી ભણ્યા હતા. આજે આગળ જઈએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. હવે જોઈએ 31 નંબરનો એમસીક્યુ. હવે 31 નંબરનો એમસીક્યુ સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો, ગયા લેક્ચરમાં મેં તમને યાદ રાખવા માટેની એક સરસ મજાની ટેકનિક આપી હતી. કદાચ યાદ હોય તો યાદ કરો. જો પદાર્થ એ જેટલા પ્રવેગથી ઉપર જતો હોય તો ગુરુત્વ પ્રવેગમાં એ જેટલો વધારો થાય અને નીચે જતો હોય તો ગુરુત્વ પ્રવેગમાં એ જેટલો ઘટાડો થાય. યાદ આવ્યું કે ના આવ્યું? જો ઉપર જાય તો વધારો અને નીચે જાય તો ઘટાડો. રાઈટ કે નહીં? શું કે છે? રકમમાં છીએ. 31 નંબરનો એમસીક્યુ. આકૃતિ ઓલરેડી ખબર પડી જ જશે. મેં ઘણી બધી વાર આ ટાઈપની આકૃતિ સમજાયેલી છે. બરાબર? ચલો ભાઈ, રકમમાં લખ્યું છે ભાઈ, એક કેબલ વડે લટકાવેલો 1000 કિલોગ્રામ દળવાળી લિફ્ટને ઉધ્વ દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરાવવા માટે માસ આપેલું છે. કેટલું માસ આપેલું છે? 1000 કિલોગ્રામ. કેટલું આપ્યું છે ભાઈ? m બરાબર 1000 કિલોગ્રામ. પ્રવેગ કેટલો આપેલો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ક્યાં જાય છે? ઉધ્વ દિશામાં. મિત્રો યાદ કરો, જો ઉધ્વ દિશામાં પદાર્થ જતો હોય તો ગુરુત્વ પ્રવેગમાં એ જેટલો વધારો થાય. રાઈટ કે નહીં? તો તણાવ બળનું સૂત્ર શું આવશે? બોલો. T બરાબર m g પ્લસ a. T બરાબર m g પ્લસ a. માસ 1000, જેની કિંમત 9.8 જે કૌંસમાં રકમમાં લખેલી છે, અને પ્રવેગ કેટલો આપેલો છે? 1. સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 10800 ન્યૂટન. શું આવશે? 10800 ન્યૂટન. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. હવે વાત કરીએ 32 નંબરના એમસીક્યુ ની. શું કે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે ભાઈ, સમક્ષિતિજ ખરબચડી સપાટી પર. ભાઈ, ખરબચડી સપાટી આવે એટલે ઘર્ષણ બળ આવે. સમક્ષિતિજ ખરબચડી સપાટી પર 10 કિલોગ્રામ દળવાળા બ્લોક પર 100 ન્યૂટનનું બળ લગાડતા તેમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો? ભાઈ, આકૃતિમાં જો, આ ખરબચડી સપાટી છે બ્લેક કલર વાળી, એમાં લાલ કલરનો બ્લોક છે. બરાબર? આપણને બધાને ખબર છે રકમ પ્રમાણે આ બ્લોક ઉપર ધારો કે આ દિશામાં કેટલું બળ લગાડ્યું? 100 ન્યૂટન જેટલું. તો સ્વાભાવિક છે બ્લોક એ દિશામાં ખસે, અને જો બ્લોક આ દિશામાં એ જેટલા પ્રવેગથી ખસતો હોય તો આટલા જ પ્રવેગ વાળું આભાસી બળ ક્યાં લાગે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. આભાસી બળ એટલે लगता है पर दिखता नहीं है. राइट के नहीं? तो जो આ 100 ન્યૂટન બળને કારણે તેમાં ઉદ્ભવતો પ્રવેગ એ હોય અને એ પ્રવેગ આ દિશામાં હોય તો આટલા જ પ્રવેગ વાળું આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગે. બીજું, બ્લોક ખસે છે ક્યાં? આમ. તો સ્વાભાવિક છે ઘર્ષણ બળ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. રાઈટ? કઈ કરવાનું નહીં, સામસામેના તીરને સરખાવી દો. મેં પહેલા જ વાત કરી હતી, યાદ કરો. આભાસી બળ તમે લો એટલે આપણે શું કરતા હતા? સામસામેના તીરોને સરખાવતા હતા. તો બોર્ડ ઉપર ચોખ્ખું દેખાય છે. બોર્ડ ઉપર તમને ચોખ્ખું દેખાય છે. શું? તો જુઓ, 100 ન્યૂટન વાળું બળ. તો 100 ન્યૂટન વાળા બળની સામેના ભાગમાં કેટલું બળ દેખાય છે? તો કે ma into fs. શું છે? ma into fs. સોરી, ma વત્તા fs. તો જો આ બાજુ ma પ્લસ fs, સામેની બાજુ કેપિટલ F. fs નું સૂત્ર μsn અને n mg. પછી કંઈ જ કરવાનું નહીં ભાઈ, કિંમતો મૂકી દો. માસની કિંમત 10, પ્રવેગ શોધવાનો, મ્યુએસ ની કિંમત 0.5, માસની કિંમત 10, ગુરુત્વ પ્રવેગ 10, બાહ્ય બળ 100. સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું મળશે? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? શેનો સહેલો? હવે તો ભાઈ પેલા આભાસી બળ વાળો કોન્સેપ્ટ આઈડિયા આવી ગયો ને, કઈ રીતે લગાડવાનું એમ. યસ. ચલો આગળ જઈએ. 33 નંબરનો એમસીક્યુ સાવ સહેલો. શું કહે છે? રકમમાં છે 80 કિલોગ્રામ દળ વાળો એક માણસ, એટલે માસ આપ્યું છે 80 કિલોગ્રામ,
5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ઉધ્વ દિશામાં ગતિ કરે છે. કેટલો પ્રવેગ છે? એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો ઉધ્વ દિશામાં પ્રવેગ હોય તો ભાઈ ગુરુત્વ પ્રવેગમાં એ જેટલો વધારો થાય. રાઈટ. તો રકમ શું કહે છે? તો કે લિફ્ટમાં મૂકેલ વજન કાંટા પર ઊભો રહે ત્યારે, પેલો માણસ લિફ્ટમાં ઉભેલ વજન કાંટા પર ઊભો રહે ત્યારે વજન કાંટો કેટલું વજન દર્શાવતો હશે. રાઈટ. સેમ લિફ્ટ ઉપર જતી હોય તો વજન કાંટો પણ ઉપર જ જતો હોય ભાઈ. એટલે નિયમ લિફ્ટ માટે પણ લાગુ પડે, વજન કાંટા માટે પણ લાગુ પડે. ક્લિયર કે નહીં? તો સૂત્ર આપણું એઝ ઇટ ઇઝ W બરાબર mg પ્લસ એ. ઉપર જાય તો પ્રવેગમાં વધારો થાય. રાઈટ. તો g પ્લસ એ માસ 80, ગુરુત્વ પ્રવેગ 10, પ્રવેગ 5, સાદુરૂપ આપશો, જવાબ આવશે 1200 ન્યૂટન. શું આવશે? 1200 ન્યૂટન. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. હવે વાત કરીએ 34 નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ. એક શિરોલંબ દોરડા પર 20 કિલોગ્રામ દળ ધરાવતો વાંદરો લટકેલો છે. ભાઈ વાંદરો લટકેલો છે અને વાંદરાનું માસ કેટલું છે? 1 મણ. હા, 1 મણ. 1 મણ એટલે 20 કિલોગ્રામ. શું કહે છે? આગળ વાંચીએ. દોરડાના છેડે 25 કિલોગ્રામનો પદાર્થ લટકાવતા દોરડું તૂટતું નથી. આનો મતલબ સમજો. રકમમાં થોડું ચિત્ર વિચિત્ર આપેલું છે, પણ 25 કિલોગ્રામનો પદાર્થ લટકાવો ને તો દોરડું તૂટતું નથી. એનો મતલબ એવો થયો કે દોરડામાં ઉદ્ભવતું મેક્સિમમ તણાવ બળ કોના જેટલું હશે? તો કે 25 કિલોગ્રામ ઉંચકી શકે એટલું. રાઈટ. તો ભાઈ દોરડામાં ઉદ્ભવતું ટી મેક્સિમમ શોધી નાખો. સૂત્ર શું આવશે? mg. સૂત્ર શું આવશે? mg. ખબર જ છે ભાઈ, પદાર્થ હોય નીચેની બાજુ વજન બળ mg, ઉપરની દિશામાં તણાવ બળ t. ક્લિયર કે નહીં? તો ટી મેક્સિમમ બરાબર mg. m કેટલા? 25, g કેટલા? 10. તો ભાઈ દોરડાની કેપેસિટી કેટલા ન્યૂટનની છે? 250 ન્યૂટનની. દોરડાની કેપેસિટી કેટલા ન્યૂટનની છે? 250 ન્યૂટનની છે. બસ વાંદરો જવાનો ક્યાં હતો? ઉપર. અને જો વાંદરો ઉપર જવાનો હોય તો ગુરુત્વ પ્રવેગમાં એ જેટલો વધારો થાય. તો ચલો ભાઈ, ટી મેક્સિમમ બરાબર mg પ્લસ a. ટી મેક્સિમમ બરાબર mg પ્લસ a. કિંમતો મૂકી દો. બોલો. ટી મેક્સિમમ 250, વાંદરાનું દળ 20, ગુરુત્વ પ્રવેગ 10, એ મેક્સિમમ શોધવાના છે. સાદુરૂપ આપી દો એટલે જવાબ તમને મળશે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું મળશે? એ મેક્સિમમ બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. 35 નંબરનો એમસીક્યુ. બાળકો 35 નંબરનો જે એમસીક્યુ છે, હવે એની વાત કરતા પહેલા એક વસ્તુ કહી દઉં. રકમમાં આકૃતિ આપેલી નથી, બરાબર, પણ પ્રશ્નમાં લખેલી છે. મેં બોર્ડ ઉપર લખેલી છે. ઓકે, સોરી, આકૃતિ દોરવાની હોય કા? હા. પાણી ખાવાનું હોય અને પાણી પણ ખાવાનું હોય, ચા પણ ખાવાની હોય અને ભાખરી પીવાની હોય. ઓકે, ચલો. શું વાત હતી આ? કઈ દી છોડો. ઓકે, રકમ શું કહે છે? વાંચીએ 35 નંબરના એમસીક્યુ માં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી હલકી દોરીના એક છેડે 2 કિલોગ્રામનો પદાર્થ એ બાંધેલો છે અને બીજા છેડે બી બ્લોક લટકાવેલો છે. ધ્યાન રાખજો, બ્લોક લટકાવેલો છે. યસ. આગળ વાંચીએ. બ્લોક એ અને સમક્ષિતિજ સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો આપેલો છે? 0.2. તો બ્લોક બી નું દળ શોધો. કોનું દળ? બ્લોક બી નું દળ શોધો. આકૃતિ જુઓ. ચલો ભાઈ, જો આ આકૃતિ જે છે ને, એમાં મેં બળો બધા બતાવેલા છે. તમને એક્ઝામમાં સપોઝ આ ટાઈપની કોઈ આકૃતિ આપશે, તેમાં બળો બતાવેલા નહીં હોય. એમાં માત્ર ને માત્ર બ્લોક બતાવેલો હશે. એ બ્લોક બી અને દોરી અને ગરગડી, બસ આટલું જ બતાવેલું હશે. બાકી બધું જાતે કરવાનું. ભામણ ખાલી લગન કરાવી દે. સમજ્યા કે નો સમજ્યા? હાલો તાણે. અહીંયા રકમમાં લખ્યું છે આખે આખું તંત્ર સ્થિર છે. વાંચું છું. શું લખ્યું છે? જો બોલું છું. જો બંને બ્લોક સહેજ પણ ગતિ ન કરતા હોય, બંને બ્લોક સહેજ પણ ગતિ ન કરતા હોય તો બ્લોક બી નું દળ શોધો. તો ચલો ભાઈ, અહીંયા જુઓ. તો હું પહેલા બ્લોક બી ની વાત કરું. આકૃતિમાં જો. ક્લિયર? પહેલા તો દોરી આવી. દોરીના સામસામેના છેડે શું લાગે? તણાવ બળ ટી લાગે. તો દોરીનો એક છેડો અહીંયા બાંધેલો છે, એક છેડો અહીંયા બાંધેલો છે. તો સામસામેના છેડે તણાવ બળ ટી, તણાવ બળ ટી. કમ્પ્લીટ કે નહીં? ઓકે, હવે બ્લોક બી ની વાત કરું તો બ્લોક બી માં નીચેની બાજુ કયું બળ લાગશે? વજન બળ mg માજી. રાઈટ. તો શું આવશે? mbg. પણ મેં પહેલા જ કીધું
કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં. અને સંતુલન સ્થિતિમાં સામસામેના તીરને સરખા લઈ લેવાના. તો t બરાબર શું આવશે? mbg. t બરાબર શું આવશે? mbg. તો બ્લોક B માટે t બરાબર mbg. બ્લોક B માટે t બરાબર mbg. કમ્પ્લીટ. હવે પાછા અહીંયા આવી જાઓ. હવે અહીંયા જુઓ ધ્યાનથી, બરાબર. આ પણ સંતુલન સ્થિતિમાં છે તો t બરાબર fs કહેવાય. કેમ? રકમમાં તમને ઘર્ષણાંકનો ઉલ્લેખ કરેલો છે અને ઘર્ષણાંકનો ઉલ્લેખ કરેલો છે એનો મતલબ તમારે એમ સમજવાનો કે ઘર્ષણ બળ લાગે છે, રાઈટ? પણ ભાઈ તંત્ર ગતિ કરતું નથી હો. હા, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો t બરાબર fs આવશે. તો t બરાબર fs, fs = μsn, n = mg. ના ખબર પડી તો બ્લોક A માટે t બરાબર fs, fs = μsn, n = mag. ભાઈ આ બંને સરખાઈ દઉં તો સરખાઈ દીધા. gg ગયા, મ્યુએસ 0.2, ma 2 કિલોગ્રામ, mb શોધવાનો હતો યાર, પતી ગયું. શું જવાબ આવ્યો? mb બરાબર 0.4 કિલોગ્રામ. શું આવ્યો? mb બરાબર 0.4 કિલોગ્રામ. ચલો આગળ જઈએ. હવે વાત કરીએ 36 નંબરના MCQ ની. આ જે MCQ છે ને 36 નંબરનો, એની અંદર જે આકૃતિ મેં દોરેલી છે ને એ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આકૃતિ દોરી હતી સેમ. યસ. શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે થીટા જેટલા, આ એઝ એ માસ્ટર કી પણ યુઝ થશે, થીટા જેટલા ઢાળવાળી લીસી સપાટી પર બ્લોક મૂકીને, ભાઈ લીસી સપાટી આવી એટલે ક્યાંય ઘર્ષણ બળ નહીં આવે. શું? લીસી સપાટી આવી એટલે ક્યાંય ઘર્ષણ બળ નહીં આવે. ચલો ભાઈ, થીટા જેટલા ઢાળવાળી લીસી સપાટી પર બ્લોક મૂકીને સમગ્ર તંત્રને સમક્ષિતિજ દિશામાં ઢાળ પર બ્લોક સરકે નહીં એ રીતે, અગાઉ આવ્યું હતું સેમ આ જ વાક્ય હતું, ઢાળ પર બ્લોક સરકે નહીં તે રીતે એટલો પ્રવેગ આપવામાં આવે છે તો ઢાળ વડે બ્લોક ઉપર લાગતું બળ શોધો. કોના વડે? ઢાળ વડે બ્લોક ઉપર લાગતું બળ એટલે n શોધવાનો છે. ઢાળ વડે બ્લોક ઉપર લાગતું બળ એટલે શું શોધવાનો છે? n શોધવાનો છે. ક્લિયર કે નહીં? તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બ્લોક બતાવી દો લાલ કલરનો. મુખ્ય બે પ્રકારના બળ, વજન બળ mg, લંબ બળ n. mg ના બે ઘટક પડે, એક સપાટીને લંબ, એક સપાટીને સમાંતર. કમ્પ્લીટ? શ્યોર. આ ઘટક mg cos θ, આ ઘટક mg sin θ. હવે આ આખા તંત્રને a જેટલા પ્રવેગથી આપણે આમ ગતિ કરાવીએ છીએ. જો ઢાળ ગતિ કરે તો એની ઉપર રહેલો બ્લોક પણ ગતિ કરે, અને બ્લોક a જેટલા પ્રવેગથી આમ ગતિ કરતો હોય તો આટલા જ પ્રવેગ વાળું આભાસી બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? વિરુદ્ધ દિશામાં, રાઈટ? તો ભાઈ આભાસી બળ બ્લુ કલરનું દેખાય છે. ક્લિયર? ma ના બે ઘટકો પડે, એક ઘટક સપાટીને સમાંતર, એક ઘટક સપાટીને લંબ. જો આ થીટા હોય તો આ પણ શું થાય? થીટા. તો આ ઘટક ma cos θ અને આ ઘટક ma sin θ. કમ્પ્લીટ? ચલો ભાઈ સામસામેના તીરોને સરખાઈ દો, કારણ કે આભાસી બળ આવ્યું અને આભાસી બળ આવે એટલે આપણે શું કરતા હતા? સામસામેના તીરને સરખાવી દેતા હતા. તો ચલો સૌથી પહેલા ઢાળને સમાંતરની વાત કરું. શેની વાત કરું? ઢાળને સમાંતરની વાત કરું. તો ઢાળને સમાંતર ઘટકો સરખાવો. તો mg sin θ બરાબર ma cos θ, mg sin θ બરાબર ma cos θ. એમાં સામસામે mm ગયા. ક્લિયર? પ્રવેગને સૂત્ર નો કરતા બનાવી દો. તો પ્રવેગ શું આવ્યો? g tan θ. શું આવ્યો? g tan θ. આ પણ એક માસ્ટર કી છે, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. એઝ એ માસ્ટર કી પર્ટિક્યુલર આ ટાઈપની સિચ્યુએશન હોય ત્યારની વાત છે. ક્લિયર? આગળ જઈએ. હવે લંબ ઘટકો સરખાવો. તો લંબ ઘટકોમાં જો ઉપર છે n અને n ની સામે કોણ છે? mg cos θ વત્તા ma sin θ. n બરાબર mg cos θ વત્તા ma sin θ. but here we find out already શું આવશે? tan θ g એટલે કે g tan એટલે sin by cos, રાઈટ? ઓકે, ચલો આગળ જઈએ ભાઈ. આગળ જઈએ. બંનેમાંથી એક કામ કરો, લસા લઈ લો. cos θ અહીંયા ગુણાય કે નહીં? તો શું આવ્યું? mg cos square θ. અહીંયા શું વધ્યું? mg sin square θ. કેમ? sin θ sin θ. ફરી એકવાર ભાઈ સામસામેના ઘટકો સરખાવો. n તો n ની સામે mg cos θ વત્તા ma sin θ. આગળ જઈએ. mg cos θ m ના m, એની જગ્યાએ g tan θ, but tan θ is sin by cos. તો sin θ ભાગ્યા cos θ. લસા લઈ લો. cos ને અહીંયા ગુણાય કે ના ગુણાય?
રાઈટ, તો શું આવ્યું mg cos સ્ક્વેર થીટા પ્લસ mg sin સ્ક્વેર થીટા બાય cos થીટા. એમાં cos સ્ક્વેર sin સ્ક્વેર 1 mg કોમન કાઢ્યા તો શું આવ્યો જવાબ n બરાબર mg upon cos થીટા. શું આવ્યું n બરાબર mg upon cos થીટા. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ, હવે વાત કરીએ 37 નંબરનો MCQ જે ઓલરેડી તમને આવડે જ છે અને સહેલો છે. શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે ભાઈ 30 કિલોગ્રામ દળ વાળો એક બોમ્બ સ્થિર પડેલો છે. 30 કિલોગ્રામ દળ વાળો એક બોમ્બ સ્થિર પડેલો છે. એના બે ટુકડા થાય છે, 18 કિલોગ્રામનો અને 12 કિલોગ્રામનો, અને બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. 18 કિલોગ્રામ 12 કિલોગ્રામના બે ટુકડામાં વિભાજિત થાય છે. 18 કિલોગ્રામ દળવાળા ટુકડાનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. તો બીજા ટુકડાની ગતિ ઊર્જા શોધો. જો અહીંયા સુધી પૂછાય, અહીંયા બીજા ટુકડાની ગતિ ઊર્જા શોધવાનું પણ પૂછી શકે, અથવા બીજા ટુકડાનો વેગ શોધવાનું પણ પૂછે. પણ એક વસ્તુ મગજમાં ફિટ કરી લો છોકરાઓ, એક બોમ્બ હોય અને એના જો બે ટુકડા થાય ને, એક બોમ્બ હોય અને એના જો બે ટુકડા થાય તો બંને ટુકડા માટે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડશો તો બોમ્બ ફૂટ્યા પહેલા, બોમ્બ ફૂટ્યા પછી. અને યાદ રાખજો, બોમ્બમાં જ્યારે વિસ્ફોટ થાય ત્યારે એના બે ટુકડા પરસ્પર વિરુદ્ધ ડાયરેક્શનમાં જ જાય. બરાબર? એક બોમ્બના બે ટુકડા થાય તો બંને ટુકડા વિરુદ્ધ દિશામાં જ ગતિ કરશે. ખાસ ધ્યાન રાખજો. તો વેગમાન સંરક્ષણનો નિયમ લગાડશો તો બોમ્બ ફૂટ્યા પહેલાનું વેગમાન 0, બોમ્બ ફૂટ્યા પછી પહેલાનું m1v1, બીજાનું -m1v1. કેમ -m1v1? કેમ? સોરી, પહેલાનું m1v1, બીજાનું -m2v2. કેમ? તો કે બંને વિરુદ્ધ દિશામાં જાય છે. માઈનસ સામે જાય તો પ્લસ, તો ડાયરેક્ટ આવો હોય m1v1 બરાબર m2v2. આ રીતે ડાયરેક્ટ યાદ રાખવું કે જો એક બોમ્બના બે ટુકડા થાય તો p1 બરાબર p2, એટલે કે p1 એટલે m1v1 બરાબર m2v2. ચલો, પહેલા ટુકડાનું દળ 18, એનો વેગ 6, બીજાનું દળ 12, એનો વેગ v2 શોધવાના છે. તો v2 આવશે 9 મીટર પ્રતિ સેકન્ડ, અને એની ગતિ ઊર્જા k બરાબર 1/2mv². ફિનિશ. ચલો, k 1/2m, 12, વેગ કેટલો આવ્યો 9, 9 નો વર્ગ, સાદુરૂપ આપશો જવાબ આવશે 486 જૂલ. શું આવશે? 486 જૂલ. કમ્પ્લીટ કે નહીં? ઓકે, આગળ જઈએ 38 નંબરનો MCQ. શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m જેટલા ઘર્ષણાંક વાળી સમક્ષિતિજ સપાટી પર, એટલે સપાટી ખડબચડી છે એવું સમજવાનું. રાઈટ? આ જે સપાટી બ્લેક કલરની દેખાય છે એ કેવી છે? ખરબચડી છે. ચલો ભાઈ, સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોકને v જેટલો પ્રારંભિક સમક્ષિતિજ દિશામાં વેગ આપીને છોડી દેતા કેટલા સમય પછી સ્થિર થશે? બ્લોક સ્થિર થાય છે એનો મતલબ એવો થયો કે અંતિમ વેગ 0. રાઈટ? તો ચલો ભાઈ, v બરાબર v0 + at, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેપિટલ V, પ્રવેગ am નો m, tm ના m, પ્લસ સામે જાય તો માઈનસ, તો a બરાબર શું આવ્યું? -v/2. a બરાબર શું આવ્યું? -v/2. ભાઈ, અહીંયા આપણે પહેલા ભાગની અંદર કોઈ પણ પ્રકારના ઘર્ષણ બળની ગણતરી કરેલી છે નહીં. રાઈટ કે નહીં? ઓકે, બીજી વસ્તુ, પ્રવેગ કેવો આવ્યો? પ્રતિપ્રવેગ, એટલે કે વેગની દિશા આમ છે તો પ્રતિપ્રવેગની દિશા ક્યાં આવે? આમ આવે. વેગની દિશા આમ છે તો પ્રતિપ્રવેગની દિશા આમ આવશે કે નહીં આવે? રાઈટ કે નહીં? હા કે ના? તો મેં પ્રતિપ્રવેગ આ બાજુ બતાવ્યો. તો જો આટલા પ્રવેગથી આ દિશામાં હોય તો આભાસી બળ કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં. ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. તો F બરાબર માં લખાય. સામસામેના તીર સરખાવી દો. સામસામેના તીર સરખાવી દો. F બરાબર માં. એમાં F ની જગ્યાએ શું આવશે બોલો જોઈએ? μsn. F ની જગ્યાએ μsn, અને n બરાબર શું લખવાનો? mg. n બરાબર mg, અને સામે માં m ના m, કઈ નહીં યાર, mm ગયા. બરાબર? પ્રવેગની કિંમત શું હતી? v/d. પ્રવેગની કિંમત શું હતી? v/t. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? બસ પતી ગયું યાર. તો a બરાબર μg અને a બરાબર હતું v/t. આપણને કેટલા સમય પછી સ્થિર થશે એવું પૂછ્યું હતું. તો t બરાબર શું આવ્યું? v/μg. t બરાબર શું આવ્યું? v/μg. કમ્પ્લીટ કે નહીં? ઓકે, ચલો આગળ જઈએ. હવે વાત કરીએ 39 નંબરના MCQ ની. ભાઈ, 7મો MCQ આવ્યો. એક જ કોન્સેપ્ટનો, એક જ સૂત્રનો 7મો MCQ, અને હજી આગળ આવે તો ખબર નહીં. 39 MCQ માંથી 7 MCQ એક જ સૂત્ર વાળા આયા. યસ, બરાબર. શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે
સમક્ષિતિજ કન્વેનર પટ્ટા પર કેપિટલ M કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી રેતી પડે છે. એક પટ્ટો ફરે છે અને એ પટ્ટા ઉપર રેતી પડે છે, બરાબર, અને એના દળનો સમય દર કેટલો આપેલો છે? કેપિટલ M. દળનો સમય દર એટલે dm/dt. યસ. આગળ જઈએ. આ કિસ્સામાં પટ્ટાને v અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય તો કેટલું બળ લગાડવું પડે? પતી ગયું ભાઈ. F બરાબર સૂત્ર શું હતું? v dm/dt. યાદ આવ્યું કે નહીં માસ્ટર કે F બરાબર v dm/dt. એમાં dm/dt ની કિંમત શું છે? કેપિટલ M. શું છે? કેપિટલ M. તો જવાબ શું આવ્યો? F બરાબર mv. શું આવ્યો? F બરાબર mv. કમ્પ્લીટ કે નહીં? ઓકે. 40 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક પદાર્થ પર 3 બળો લાગે છે. જો પરિણામી બળ y દિશામાં જોઈતું હોય તો વધારાનું કેટલું બળ, વધારાનું લઘુત્તમ બળ કેટલું થશે? ભાઈ અહીંયા તમને એક પદાર્થ આપેલો છે. ધારો કે પદાર્થ અહીંયા ઉગમ બિંદુ પર પડેલો છે. ક્યાં પડેલો છે? ઉગમ બિંદુ પર પડેલો છે. ધારો કે અહીંયા ક્યાંક છે અને આ પદાર્થ પર ટોટલ 3 બળો લાગે છે. લાલ કલર વાળું બળ 1 ન્યૂટન, બ્લુ કલર વાળું બળ 2 ન્યૂટન અને કાળા કલર વાળું બળ 4 ન્યૂટન. રકમમાં લખ્યું છે કે પરિણામી બળ ક્યાં જોતું છે? y દિશામાં. ક્યાં જોતું છે? y દિશામાં. તો એક વસ્તુ યાદ રાખો બાળકો, જો પરિણામી બળ y દિશામાં જોઈતું હોય એનો મતલબ એવો થયો કે x અક્ષની દિશામાં કોઈ બળ લાગતા નથી. અને x અક્ષની દિશામાં કોઈ બળ લાગતા નથી એનો મતલબ એવો થયો x અક્ષમાં સામસામીના બળો કેવા હશે? સરખા. કેવા હશે? સરખા. બરાબર. તો રકમમાં એવું કીધું છે કે જો પરિણામી બળ y દિશામાં જોઈતું હોય તો વધારાનું લઘુત્તમ બળ શોધો. એનો મતલબ શું થયો કે પરિણામી બળ y દિશામાં જોઈતું હોય તો પેલું x દિશાના બળને 0 કરવા માટે વધારાનું બળ ક્યાં લાગતું હશે? ધન x અક્ષની દિશામાં. ક્યાં લાગતું હશે? ધન x અક્ષની દિશામાં. જો વધારાનું બળ ઋણ x અક્ષમાં લો તો જવાબ માઈનસ આવશે. જો ધન x અક્ષમાં લો તો જવાબ ધન આવશે. સમજાય કે નહીં? ફરી બોલું છું, ખાસ ધ્યાન રાખજો. પરિણામી બળ y દિશામાં જોતું છે એનો મતલબ x અક્ષની દિશામાં કોઈ બળ લાગતા નથી. હવે x અક્ષની દિશામાં કોઈ બળ લાગતા નથી એનો અર્થ એવો થયો કે x અક્ષમાં સામસામીના તીર સરખા હશે. પણ ધ્યાન રાખજો અહીંયા જે 3 બળો લાગે છે એ બળ સિવાયનું પણ એક વધારાનું બળ લાગતું હશે જે આપણે શોધવાનું છે. અને એ વધારાનું બળ કઈ દિશામાં લાગતું હશે? ધન x અક્ષમાં. તો મેં બતાવ્યું ધન x અક્ષમાં કેપિટલ F. આ સિવાય આ જે 1 ન્યૂટન વાળું બળ છે એના બે ઘટકો પડે, x અક્ષમાં અને y અક્ષમાં. શેમાં? x અક્ષમાં અને y અક્ષમાં. મારે y અક્ષ વાળા બળની જરૂર નથી, મારે x અક્ષ વાળા બળની જ જરૂર છે. તો x અક્ષ વાળો ઘટક કયો આવશે? બોલો જોઈએ. લાલ કલર વાળો 1 cos 60. શું આવશે? 1 cos 60. સેમ એવી જ રીતે આ જે 2 ન્યૂટન છે એ 2 ન્યૂટનના પણ બે ઘટક પડે. એક ઘટક y અક્ષમાં, એક ઘટક x અક્ષમાં. y અક્ષ વાળો ઘટક 2 cos 30 અને x અક્ષ વાળો ઘટક 2 sin 30. ક્લિયર? સેમ એવી જ રીતે આ 4 ન્યૂટન નું બળ છે એના પણ બે ઘટકો પડે. એક ઘટક x અક્ષમાં, એક ઘટક y અક્ષમાં. x અક્ષ વાળો ઘટક પેલા y અક્ષ વાળો ઘટક 4 cos 30. ખૂણો બને તે ઘટક cos 4 cos 30 અને x વાળો ઘટક 4 sin 30. કમ્પ્લીટ. મેં પહેલા જ કીધું કે x અક્ષ વાળા ઘટકો જ લેવાના છે એટલા માટે મેં આકૃતિમાં y વાળા ઘટકો બતાવ્યા નથી. બસ પતી ગયું ભાઈ. સામસામીના તીર સરખાવી દો. યસ. ચલો આ બાજુ શું દેખાય છે? 4 cos 30. આ બાજુ 4 sin 30. આ બાજુ શું છે? 1 cos 60 વત્તા f વત્તા 2 sin 30. 1 cos 60 વત્તા f વત્તા 2 sin 30. કિંમતો મૂકી દો. cos 60 1/2 કેપિટલ F m ના m બગડો m નો m sin 30 1/2 ચોગડો m નો m sin 30 1/2. રાઈટ? ઓકે ભાઈ f ને સૂત્રનો કરતા બનાવી દો તો તમને જવાબ મળશે f બરાબર દેખાય જ છે 0.5 ન્યૂટન. શું મળશે? f બરાબર 0.5 ન્યૂટન. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? છે ને સહેલો દાખલો. પણ ખાસ સમજવાનું શું હતું એ સમજી ગયા ને? એ ડિટેલમાં લખેલું છે. જો જે હું બોલ્યો ને એ. બરાબર. આગળ જઈએ. હવે વાત કરીએ 41 નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમમાં છે. સાવ સહેલો છે. રકમમાં લખ્યું છે એક પદાર્થ પર 6i કેરેટ -8j કેરેટ +10k કેરેટ જેટલું બળ લાગે છે. ક્લિયર કે નહીં?
ચલો આ દરમિયાન 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરે છે. પ્રવેગ કેટલો આપેલો છે? a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો દળ શોધો. f આપ્યું છે, પ્રવેગ આપ્યો છે, m શોધવો છે, પણ f સદિશ સ્વરૂપે છે. તેનું મૂલ્ય કેટલું થશે? √xm નો વર્ગ + ym નો વર્ગ + zm નો વર્ગ. તો મૂલ્ય કેટલું આવ્યું? 10√2. શું આવ્યું? 10√2. પતી ગયું ભાઈ. f માં f ની કિંમત 10√2, માસ શોધવાનો છે, પ્રવેગ 1 આપેલો છે, સાદુરૂપ આપો એટલે જવાબ તમને મળશે 10√2 કિલોગ્રામ. શું મળશે? 10√2 કિલોગ્રામ. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. હવે વાત કરીએ 42 નંબરનો MCQ. થાકી ગયો ભાઈ આ MCQ ચલાવીને. ભાઈ ઓલો f બરાબર v dm/dt 7 MCQ આયા. બરાબર. પછી પ્રવેગ ઉપર જાય તો ગુરુત્વ પ્રવેગમાં a જેટલો વધારો થાય, પદાર્થ નીચે જાય તો ગુરુત્વ પ્રવેગમાં a જેટલો ઘટાડો થાય. આ કોન્સેપ્ટ ના પણ ઓછામાં ઓછા 5 થી 6 MCQ આવી ગયા. યસ. અને હજી આવશે આગળ. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે 2000 કિલોગ્રામ દળવાળી લિફ્ટને, એટલે માસ આપ્યું છે 2000 કિલોગ્રામ દળવાળી લિફ્ટને કેબલ વડે બાંધીને પ્રવેગિત ગતિ કરાવતા 28000 ન્યૂટનનું તણાવ બળ ઉદ્ભવે છે. ઉદ્ભવતું તણાવ બળ T બરાબર 28000 ન્યૂટન. તો તેનો પ્રવેગ શોધો. ભાઈ અહીંયા જો લિફ્ટ બાંધેલી છે. લિફ્ટ બાંધેલી છે એનો મતલબ કે લિફ્ટ નીચે જતી નથી. લિફ્ટ ક્યાં જાય છે? ઉધ્વ દિશામાં જાય છે. અને જો લિફ્ટ ઉધ્વ દિશામાં જતી હોય તો સ્વાભાવિક છે તણાવ બળનું સૂત્ર ગુરુત્વ પ્રવેગમાં a જેટલો વધારો થાય. તો શું આવશે? T mg + a. T બરાબર mg + a. તણાવ બળ 28000, માસ 2000, ગુરુત્વ પ્રવેગ 10. પ્રવેગ શોધો. મળી ગયો. કેટલો? 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સાવ સાદું સિમ્પલ. ઓકે. આગળ જઈએ. 43 નંબર બહુ મસ્ત છે. આકૃતિ જોઈને ગભરાઈ નહીં જવાનું ભાઈ. શું કહે છે? રકમ વાંચીએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ગાડી C સાથે, ભાઈ આ કાર છે C સાથે m દળનો બ્લોક સંપર્કમાં છે. આ લાલ કલરનો m દળનો બ્લોક છે. બરાબર, જે કોન્ટેક્ટમાં છે. આગળ વાંચીએ. બ્લોક અને ગાડી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક μ છે. ભાઈ આ બ્લોકની સપાટી અને ગાડીની સપાટી બંને વચ્ચેનો ઘર્ષણાંક μ છે. એનો મતલબ કે ઘર્ષણ બળ લાગે છે. રાઈટ. ચલો આગળ જઈએ. હવે ગાડીનો પ્રવેગ a હોય ત્યારે ગાડીનો પ્રવેગ a છે. હવે ધારો કે ગાડી a જેટલા પ્રવેગથી આમ જાય છે તો સ્વાભાવિક છે આટલા જ પ્રવેગ વાળું આભાસી બળ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. તો મેં આભાસી બળ બતાવ્યું માં. રાઈટ. ગમે ત્યાં બતાવો, અહીંયા બતાવો, અહીંયા બતાવો, અહીંયા. તીર તો આમ જ આવવાનું ને ભાઈ. ઓકે. ચલો આગળ જઈએ. પણ બ્લોક ગાડી સાથે સંપર્કમાં જ રહે છે, સંપર્ક ગુમાવતો નથી. તો તેનો પ્રવેગ કેટલો? યસ. પેલો બ્લોક ગાડીની સાથે ને સાથે જ ચોંટેલો રહે છે. એ સંપર્ક ગુમાવીને નીચે જતો નથી. ક્લિયર? તો પહેલા તો એક કામ કરીએ. પ્રવેગ શોધવાનો કીધો છે. રાઈટ. આ પ્રવેગ શોધવાનો કીધો છે. બરાબર. તો આ બ્લોક ઉપર મુખ્ય કેટલા પ્રકારના બળ લાગે? બે, જે મેં બ્લેક કલર થી બતાવેલા છે. નીચે વજન બળ mg, લંબ બળ n. નીચે વજન બળ mg, લંબ બળ n. કમ્પ્લીટ કે નહીં? ચલો આગળ જઈએ. હવે ઘર્ષણ બળ ક્યાં લાગશે? આ બ્લોક ખસત તો ક્યાં ખસત? આમ ખસત? ના યાર. બરાબર, બ્લોક તો આમ જ ખસત ને. તો ઘર્ષણ બળ ક્યાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે ઘર્ષણ બળ Fs બતાવ્યું. બરાબર. બીજું, આખી ગાડી એ પ્રવેગથી આમ જાય છે તો એટલા જ પ્રવેગ વાળું આભાસી બળ ક્યાં લાગવાનું? વિરુદ્ધ દિશામાં માં. કમ્પ્લીટ કે નહીં? પેલા મને કહો, રકમમાં એવું લખ્યું છે કે બ્લોક સંપર્ક ગુમાવતો નથી. એનો મતલબ કયું બળ મોટું હશે? સ્વાભાવિક છે ઘર્ષણ બળ. કોના કરતા? mg કરતા. જો mg મોટું હોત તો નીચે જતો રહે, પણ જતો નથી. એનો મતલબ ઘર્ષણ બળ ગ્રેટર ઓર ઇક્વલ ટુ mg. ચલો ભાઈ, fs μsn ગ્રેટર ઇક્વલ ટુ mg. n બરાબર માં. જો n બરાબર માં. કમ્પ્લીટ કે નહીં? mm ગયા, આપણને પ્રવેગ શોધવાનો કીધો તો મ્યુએસ ક્યાં જાય? છેદમાં. તો શું જવાબ આવશે મિત્રો? a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g બાય મ્યુએસ. a ગ્રેટર ઓર ઇક્વલ ટુ g બાય મ્યુએસ. કમ્પ્લીટ. આગળ જઈએ. હવે વાત કરીએ 44 નંબરનું MCQ. પાછો આવ્યો. ચલો શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે 60 કિલોગ્રામ દળવાળા માણસને લઈને 640 કિલોગ્રામની લિફ્ટ ઉધ્વ દિશામાં
1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે. એક લિફ્ટ છે, લિફ્ટનું દળ છે 940, એની મય માણસ છે, માણસનું દળ કેટલું છે 60, તો ટોટલ કેટલું થયું 1000. એટલે 940 વત્તા 60 એટલે 1000. લિફ્ટ ક્યાં જાય છે? ઉધ્વ દિશામાં, એટલે ઉપર જાય છે. તીર જુઓ ખાસ, ક્યાં જાય છે? ઉપર જાય છે. પ્રવેગ કેટલો છે 1, તો તણાવ બળ શોધો. જો લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપર જતી હોય તો ગુરુત્વ પ્રવેગમાં વધારો થાય. તો સૂત્ર T બરાબર mg + n. કિંમત મૂકી દો. m 1000, g 10, પ્રવેગ 1, કેટલો આવ્યો? 11000 ન્યૂટન. શું આવ્યું? 11000 ન્યૂટન. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. હવે વાત કરીએ 45 નંબરનો MCQ. સાવ સહેલો. રકમ વાંચીએ. કેપિટલ M દળવાળો પદાર્થ દિવાલ સાથે v વેગથી લંબ રૂપે અથડાઈને -v વેગથી પરાવર્તિત થાય છે. આકૃતિમાં દેખાય છે. m દળનો પદાર્થ v વેગથી અથડાયો અને -v જેટલા વેગથી પાછો આવ્યો. તો રકમ શું કહે છે? બળનો આઘાત શોધો. કોના ઉપર? પદાર્થ પર બળનો આઘાત શોધો. તો શું આવશે બોલો? બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર, અને વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા p. ડેલ્ટા p બરાબર p2 - p1. p2 m v, v ની જગ્યાએ -v, p1 m v, v ની જગ્યાએ +v. ક્લિયર? તો -mv -2mv. રાઈટ કે નહીં? તો શું જવાબ આવ્યો ભાઈ? +2mv. માનાંક લઈ લીધેલો છે. ક્લિયર કે નહીં? ઓકે, આટલું જ વેગમાન વિરુદ્ધ દિશામાં કોને મળશે? દિવાલને. તો પદાર્થ માટે વેગમાનનો ફેરફાર -2mv આવે, તો દિવાલ માટે +2mv. કમ્પ્લીટ? ઓકે, આગળ જઈએ. 46 નંબરનો MCQ. સેમ આ જ MCQ અગાઉ આવી ગયેલો છે. રીત આની આ, સૂત્ર આનું આ, સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળું. બરાબર? શું કહે છે? રકમ વાંચીએ. 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ફરતા કન્વેનર પર એક બોક્સ ધીમેથી મૂકવામાં આવે છે. ક્લિયર? આ રીતે પટ્ટો ફરે છે, એની પર એક બોક્સ મૂકી દીધું. ચલો ભાઈ, વેગ કેટલો આપ્યો છે? v0 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. જો આ બોક્સ અને પાટા વચ્ચેનો ઘર્ષણાંક 0.5 હોય, એટલે μ બરાબર 0.5 છે, તો પટ્ટાની સાપેક્ષે બોક્સ સ્થિર થતા કેટલું અંતર કાપ્યું હશે? બ્લોકે સ્થિર થાય ત્યાં સુધીમાં કેટલું અંતર કાપ્યું હશે, જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર v02/2a. યાદ રાખી લો. હવે ખાસ સ્ટોપિંગ ડિસ્ટન્સના કેસમાં પ્રવેગ લઈ લેવાનો μsg. આ ખાસ યાદ રાખી લો. સ્ટોપિંગ ડિસ્ટન્સના સંદર્ભમાં પ્રવેગ લઈ લેવાનો μsg. અહીંથી આવ્યું, સોરી, આની આગળ આ રહ્યું. જો પ્રવેગ કેટલો આવશે બોલો જોઈએ? પ્રવેગ કેટલો આવશે? μsg. કેટલો આવશે? μsg. કઈ રીતે? ખબર પડી ગઈ ને? કેમ? તો કે a બરાબર fs/m. fs is equal to μs, fs is equal to μsmg. mm ગયા તો શું આવ્યું? μsg. પતી ગયું. v0 2 એનો વર્ગ, μs ની કિંમત 0.5, g ની કિંમત 10. સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 0.4 મીટર. શું મળશે? 0.4 મીટર. કમ્પ્લીટ. આગળ જઈએ. હવે વાત કરીએ 47 નંબરનો MCQ. શું કહે છે? રકમ વાંચીએ. સાવ સહેલો. 45 ના ઢાળવાળા, તો ઢાળવાળો આવ્યું થીટા 45 ડિગ્રી. આગળ વાંચીએ. 90 મીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા ઘર્ષણ રહિત વક્ર રસ્તા પર, અંડરલાઈન કરો, ઘર્ષણ રહિત રસ્તો. અને ઘર્ષણ રહિત રસ્તો હોય તો સ્વાભાવિક છે ત્યાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગશે નહીં. અને પાછો કેવો છે રસ્તો? વક્ર છે, વર્તુળાકાર છે. ત્રિજ્યા કેટલી છે? 90 મીટર. આગળ વાંચીએ. 1000 કિલોગ્રામ દળ ધરાવતી કાર વધુમાં વધુ કેટલી ઝડપ સુધી સરક્યા સિવાય વળાંક લઈ શકે છે? સમક્ષિતિજ રસ્તો છે, સોરી, ઢોળાવ વાળો રસ્તો છે, પાછું કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી, અને વધુમાં વધુ ઝડપ શોધવાની કીધી છે. તો મિત્રો, જો ઘર્ષણ બળ ન લાગતું હોય, ઢાળ વાળો રસ્તો હોય અને ઝડપ શોધવાની કીધી હોય, તો આવી ઝડપને કહેવાય ઓપ્ટિમમ ઝડપ. શું કહેવાય એને? ઓપ્ટિમમ ઝડપ. જે ઝડપે રસ્તા અને ટાયર વચ્ચે લાગતો ઘસારો ન્યૂનતમ હોય, જે ઝડપે રસ્તા અને ટાયર વચ્ચે લાગતો ઘસારો ન્યૂનતમ હોય, એનો મતલબ કોઈ પણ પ્રકારનો ઘસારો લાગતો જ ન હોય, તો એવી ઝડપને શું કહેવાય? ઓપ્ટિમમ સ્પીડ. અને માય ડિયર સ્ટુડન્ટ્સ, ઓપ્ટિમમ સ્પીડનું સૂત્ર આવશે √rg tan θ. શું આવશે? √rg tan θ. ફિનિશ યાર. θ 45, tan 45 1, r ની કિંમત 90, g ની કિંમત 10 લઈ લેવાની, 900, 900 નું વર્ગમૂળ 30.
તો જવાબ શું આવ્યો? VO બરાબર 30 મીટર પર સેકન્ડ. કમ્પ્લીટ. ચલો ભાઈ, નીટ 1988 થી માંડીને 2019 સુધીના MCQ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. ક્લિયર? આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને વાંચતા રહો. મળીએ. See you next time.